વાવ થરાદમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે સમર્થન આપ્યું છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। થરાદથી નીકળેલી જન આક્રોશ સભામાં રજૂઆત કરાઈ। શિવનગરની મહિલાઓએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી હતી। મહિલાઓની વાત સાંભળીને જિગ્નેશ મેવાણી પોલીસ મથક ગયા હતા। મહિલાઓની ફરિયાદના ધારાસભ્યએ પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી। નશાકારક પદાર્થોનું વેચાણ કરવું તે કાયદા વિરુદ્ધ છે। જ્ઞાનીબેને પણ આ વાત કરી। નશીલો પદાર્થ ઝડપાયા બાદ ગૃહ વિભાગમાંથી કાર્યવાહી થતી હોય તે વિસ્તારના પોલીસ અધિકારી થઈ શકે સસ્પેન્ડ। જ્ઞાનીબેને આ વાત કરી છે અને સીધે સમર્થન જિગ્નેશ મેવાણીને આપ્યું છે। જે કંઈક પટ્ટા ઉતરાવવા માટેની વાત કરી તો સ્વાભાવિક છે કે ગાંધીના ગુજરાતમાં તમામ કેફી પદાર્થોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે। ગૃહ વિભાગના કાયદા કહે છે કે જે વિભાગમાં જે એસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે જે પોલીસના એલસીબી હોય, જે કંઈ એમની હોમ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારીવાળો સ્ટાફ છે એમને જે હદમાંથી પકડાય એના માટે કરીને કાર્યવાહી કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે અને એના જ્યારે કાર્યવાહી થાય ત્યારે એ અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય છે। સસ્પેન્ડ થાય એટલે ઓટોમેટિક એના જે કંઈ એની જવાબદારી છે એ એના ઉપર ડ્યુટી ઉપર રહેવા દેતા નથી। તેને એક જાતના એને કહેવાય કે પટ્ટા ઉતારવાની વાત તો એક આપણે એક અનલીગલી પણ સત્તા ઉપરથી એટલે કે ડ્યુટી ઉપરથી એને દૂર કરવામાં આવે છે।